નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો ધોરણ 12 ફિઝિક્સ એટલે આપણું ચેપ્ટર નંબર ચાલે છે 3 પ્રવાહ વિદ્યુત। આપણી પાસે જે ટોપિક નંબર હતો 3.3 ઓહમનો નિયમ। મિત્રો એ ઓહમના નિયમનો જે છેલ્લો પોર્શન અને એ છે વિદ્યુત પ્રવાહ ઘનતા। ઓકે, તમે 10મા ધોરણ સુધી ઓહમનો નિયમ ભણી ગયા। આ R બરાબર V is equal to IR। ઓકે, ચાલો હવે અહીંયા જે આજે આપણને નવો શબ્દ સાંભળવા મળે છે વિદ્યુત પ્રવાહ ઘનતા। તો જરા તેને પહેલા તો વ્યાખ્યા લઈ લઈએ, પછી જરા તેને રફલી આપણે સમજી લઈએ। મિત્રો શું છે, જો સુવાહકના કોઈ પણ બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા કહીશું। મિત્રો હવે આ રીતે વ્યાખ્યા ખબર તો નહીં પડે તમને। ઓકે ફ્રેન્ડ્સ, તો તેના માટે આપણે થોડું એક રફ કામ કરવું પડશે। ઠીક છે, હવે એ રફ કામ કરવા માટે ધારો કે મારી પાસે આ એક વાહક તાર રહેલો છે। ઓકે, ચાલો હવે આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। ધારો કે આ દિશામાં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। ઓકે, તો આ વિદ્યુત પ્રવાહની દિશા થઈ। હવે મારે આ બિંદુ પાસે પ્રવાહ ઘનતા શોધવી છે। મિત્રો તો આ જે બિંદુ છે ત્યાં વાહકના આડછેદને લંબ એટલે કે આ રીતે હું કોઈ એક આડછેદનો વિચાર કરું। ધારો કે આ આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે। તો મિત્રો જે પ્રવાહ પસાર થાય છે, પસાર થતો પ્રવાહ કેટલો છે I, અને તેને હું ક્ષેત્રફળ વડે ભાગી કાઢીશ તો મિત્રો જે રાશિ તૈયાર થાય તેને પ્રવાહ ઘનતા કહેવાય। મિત્રો ફરી પાછું શું થયું તો કે પ્રવાહ જે પસાર થયો, કેટલો પ્રવાહ પસાર થયો I, ઘણીવાર I કરતા I એટલે પ્રવાહ છે। મિત્રો I એટલે શું છે? વિદ્યુત પ્રવાહ છે, અને J એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા છે। તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે દળ છે અને દળ ઘનતા છે, તો વધારે માહિતી કોણ આપે છે? દળ ઘનતા। કોઈ પણ જે પદાર્થનું ભારેપણું છે એ દળ નક્કી કરશે કે દળ ઘનતા? ઓબ્વિયસલી દળ ઘનતા। તો એ જ રીતે પ્રવાહ કરતા પ્રવાહ ઘનતા એ વધારે અગત્યની રાશિ છે। તમને એક બીજું ઉદાહરણ આપું મિત્રો। ધારી લો કે મારી પાસે એક બીજો તાર છે, આ એક પાતળો તાર છે, આ તમે જોઈ શકો છો। આ જાડો તાર છે, જાડો તાર છે તો તેનું આડછેદ પણ કેવું હશે? વધારે હશે। આ એક પાતળો તાર છે। ઓકે, તો પાતળા તારનું આડછેદ કેવું હશે? નાનું હશે। અચ્છા, ધારો કે બંને તારમાંથી પસાર થતો પ્રવાહ I છે। હવે છે વાત સમજમાં? આ બંને તારમાંથી પસાર થતો પ્રવાહ કેવો છે? I સરખો છે, પણ આનું આડછેદ મોટું છે। ધારો કે આનું આડછેદ આને આપણે A1 કહીએ, આ I, આને આપણે A2 કહીએ, આ નાનું છે। તો મિત્રો અહીંયા પ્રવાહ ઘનતાનું સૂત્ર I/A2 થશે, આને J2 કહીએ। મિત્રો આના માટે સૂત્ર શું બનશે? J1 બરાબર I/A1। તો જો બંનેમાં પ્રવાહ તો સરખા છે, ઠીક છે, પણ જો જ્યાં આડછેદ મોટું છે ત્યાં ઘનતા નાની થઈ ગઈ, અને જ્યાં આડછેદ નાનું છે ત્યાં ઘનતા મોટી થઈ ગઈ। સિમ્પલ। બે તાર, આ બે તાર, બંને તારમાં પ્રવાહ સરખું, પણ જ્યાં આડછેદ નાનું છે ત્યાં પ્રવાહ ઘનતા મોટી થઈ ગઈ। મિત્રો તો હવે તમને લાઈટ થઈ હશે કે અગત્યની બાબત કઈ છે? પ્રવાહ કે પ્રવાહ ઘનતા? સિમ્પલ। પ્રવાહ કરતા પ્રવાહ ઘનતા એ કંઈક વધારે માહિતી આપણને આપે છે। ક્લિયર? તો વ્યાખ્યા આપણે શું બનાવીશું મિત્રો?
એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો પ્રવાહ. આવે છે વાત સમજમાં? ક્લિયર? તો હવે આપણે આપણા ટોપિક પર પાછા જઈએ. હવે આપણે વ્યાખ્યા ફરી પાછી એકવાર રીડ કરી લઈએ. સુવાહકના કોઈ પણ બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ. મિત્રો આ શબ્દ હજુ મારે તમને રફ કામ કરીને સમજાવવાનું બાકી છે, કેમ કે લંબ વાળા શબ્દનું અર્થઘટન હજુ મેં તમને આપ્યું નથી. આ લંબનો મીનિંગ શું છે ક્લિયર? એક બાકી રાખો, હમણાં સમજાવું છું. પણ અત્યારે લખવાનું સુવાહકના કોઈ પણ બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહીશું મિત્રો? વિદ્યુત પ્રવાહ ઘનતા. તો આપણું સૂત્ર શું થયું મિત્રો? J બરાબર I બાય A. હવે છે વાત સમજમાં? ક્લિયર? હકીકતમાં તો આપણું સૂત્ર આ રીતે આપણે લઈએ. ઠીક છે? J બરાબર I બાય A. ઓકે મિત્રો, હવે આ એક સદિશ રાશિ છે. અત્યારે આપણે આને સદિશ તરીકે લીધો નથી, તો આપણું સૂત્ર શું થયું મિત્રો? J બરાબર I બાય A. મિત્રો એકમની વાત કરીએ તો પ્રવાહનો એકમ શું થશે? પ્રવાહનો એકમ એટલે એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ એટલે મીટર સ્ક્વેર. તો ફાઇનલી આપણો એકમ થયો એમ્પિયર પર મીટર સ્ક્વેર. મિત્રો અહીંયા મેં પારિમાણિક સૂત્ર લખ્યું છે, પણ હું તમને આગળ બી કહી ચૂક્યો છું કે કોઈ પણ પારિમાણિક સૂત્ર યાદ રાખવાના નહીં થતા. શું કરવાનું થશે? બનાવો. પ્રવાહનું પારિમાણિક સૂત્ર લખો, મીટર સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર લખો, તો ફાઇનલી આપણું પારિમાણિક સૂત્ર m0L-2T0A1 થશે. આવે છે વાત સમજમાં? ક્લિયર? તો આ થયું પ્રવાહ ઘનતાનું પારિમાણિક સૂત્ર. ચાલો હવે આ પ્રવાહ ઘનતા એ સદિશ રાશિ છે. ઠીક છે? ઓકે. અને આ એક લંબ શબ્દ, આ એક શબ્દ સમજીએ અને આ સદિશ રાશિ વાળો શબ્દ સમજીએ. ક્લિયર મિત્રો? વધીએ આગળ. ઓકે. તો હવે આપણે પ્રવાહની દિશાને લંબ એવા ક્ષેત્રફળ આ શબ્દને જરા સમજીએ, અને બીજું રાશિ એ સદિશ કઈ રીતે છે તે જરા સમજીએ મિત્રો. તો હમણાં જે આપણે ચર્ચા કરી, ધારો કે મારી પાસે આ તાર છે. ઓકે, આ તારમાંથી પસાર થતો પ્રવાહ I છે અને તારનો આડછેદનું ક્ષેત્રફળ એ છે. ઓકે, તો J બરાબર I બાય A. ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો I એટલે શું થયું? આપણો વિદ્યુત પ્રવાહ. અચ્છા, A એટલે શું થયું? ક્ષેત્રફળ. અને J એટલે શું થઈ? પ્રવાહ ઘનતા. એ આપણે હમણાં સમજી ગયા. હવે જરા આ વાતને એક બીજા એંગલથી આપણે સમજીએ. આ જ તાર લઈ લો મિત્રો, આ જ તાર છે. ઓકે, પણ આ જે આડછેદ છે એ નથી લેતો. હું આ રીતે કોઈ બીજા આડછેદનો વિચાર કરીશ મિત્રો. ઓકે, તો આ આડછેદ માટે અચ્છા પ્રવાહ તો આ જ છે, આ આડછેદ મારું બદલાઈ ગયું. તો શું હવે પ્રવાહ ઘનતાનું આ સૂત્ર લાગુ પડશે ખરું? ના. યાદ કરો, ત્યાં આપણી પાસે સૂત્રમાં આપણે વ્યાખ્યામાં શબ્દ શું હતો મિત્રો? પ્રવાહની દિશાને લંબ એવું એકમ ક્ષેત્રફળ. એટલે મિત્રો આપણે ક્ષેત્રફળ આ નથી લેવાનું. આનું જે ક્ષેત્રફળ ધારી લો કે એ છે, તો આ ક્ષેત્રફળ મારા માટે કામનું નથી. કેમ? તો કે મારો પ્રવાહ આ દિશામાં છે. જો અહીંથી તમે વિચારશો તો આ મારો પ્રવાહ થઈ ગયો, સોરી I, આ પ્રવાહ I થઈ ગયો. તો મિત્રો આનું ક્ષેત્રફળ તો આ રીતે હોય. યાદ કરો 11મું ધોરણ, ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે. કોઈ પણ પૃષ્ઠને લંબરૂપે હોય, આ મારું પૃષ્ઠ આ રીતે છે, તો તેનું ક્ષેત્રફળ સદિશ આ રીતે આવશે. આવે છે વાત સમજમાં? ચલો અહીંયા તમે જુઓ તો મારું ક્ષેત્રફળ આડછેદ આ રીતે છે, તો તેનું ક્ષેત્રફળ આ રીતે હશે. આમ પડી સમજ? તો I અને A બંને એક જ દિશામાં આવશે. તો મારા માટે અહીંયા જો આ બીજો જે આડછેદ છે એ આડછેદમાં તો એ આ દિશામાં આવ્યો. તો મારે શું કરવું પડશે? આ A નો I ની દિશાનો મારે ઘટક લેવો પડશે. મિત્રો જો આ ખૂણો θ હોય
તો એનો I ની દિશાનો મને ઘટક a cos θ મળશે મિત્રો. મારાથી એ નહીં લેવાય. સમજમાં આવે છે વાત? ઓકે, ફરી પાછું ત્યાં વ્યાખ્યાની અંદર શબ્દ શું હતો? તો કે વ્યાખ્યામાં શબ્દ હતો પ્રવાહની દિશાને લંબ એવું એકમ ક્ષેત્રફળ. આવી વાત સમજમાં? અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. ક્લિયર? એટલે I અને A બંને એકબીજાને લંબ હોવા જોઈએ. આ આડછેદ અને I લંબ હોવા જોઈએ. બીજા શબ્દોમાં કેવું? જો અહીંયા લખું છું આડછેદ લંબ વિદ્યુત પ્રવાહ, આ એક કન્ડિશન હોવી જોઈએ. અથવા ક્ષેત્રફળ સમાંતર વિદ્યુત પ્રવાહ, કેમ કે આડછેદનું ક્ષેત્રફળ એ લંબ હોય. આ બે કન્ડિશન જોઈએ. ફરી પાછું મિત્રો, શું? આડછેદ લંબ વિદ્યુત પ્રવાહ અથવા તો કે આડછેદનું ક્ષેત્રફળ લંબ હોય તો ક્ષેત્રફળ અને I એ બંને કેવા હોવા જોઈએ? સમાંતર હોવા જોઈએ. જો તમે આ કિસ્સામાં જુઓ, આ કિસ્સામાં તમે જોશો તો I અને એ બંને પેરેલલી છે. આ I છે અને આ A છે, બંને સમાંતર છે ને? જો પણ આ કિસ્સામાં જો આ I છે અને આ A છે, એ લંબ નથી, કંઈક ખૂણો બન્યો. તો મારે આ A નો આ દિશાનો ઘટક લાવવો પડે મિત્રો. જો આ ખૂણો θ હોય તો એનો આ દિશાનો ઘટક શું બને? A cos θ બને મિત્રો. આવે છે વાત સમજમાં? તો ફાઇનલી મારાથી આ સૂત્ર નહીં લેવાય. તો હવે તો આપણું સૂત્ર શું બનશે? J બરાબર I છેદમાં A cos θ બનશે મિત્રો. હવે છે વાત સમજમાં? તો આ સંજોગોમાં આને આ બાજુ લાવો તો આ J into A into cos θ is equal to I. તો મિત્રો યાદ કરો, A dot B બરાબર AB cos θ. તો એ જ પ્રમાણે આ શું થયું? J dot A એટલે સદિશ J dot સદિશ A બરાબર I. તો મિત્રો ફાઇનલી તમે આને કરતા બનાવો તો સદિશ J બરાબર I upon સદિશ A. યાદ કરો, થિયરી આપણી જે શરૂ થયેલી હતી ત્યારે મેં અહીંયા સદિશ લખેલું હતું, એ આપણે કાઢી રાખેલું હતું. તો હવે ફરી પાછું આપણે તેને એડ કરીશું. સદિશ J બરાબર સદિશ I upon સદિશ A. હવે છે વાત સમજમાં? તમે આ રીતે પણ સૂત્ર યાદ રાખી શકો છો. J બરાબર I by A. બોલો, આવી વાત સમજમાં? ક્લિયર? તો પેલો લંબ વાળો શબ્દ બી તમને આઈ થિંક ક્લિયર થઈ જ ગયો હશે. અને તે ઉપરાંત આ J બરાબર I by A એટલે સદિશની ડેફિનેશન પણ તમને ખ્યાલ આવી ગઈ હશે. ફરી પાછું જણાવું મિત્રો, આડછેદ પ્રવાહને કેવું હશે? લંબ હશે. અથવા આડછેદનું ક્ષેત્રફળ એ કેવું હશે? પ્રવાહને સમાંતર હશે. આ કિસ્સામાં I અને A બંને એક જ દિશામાં છે, એટલે તમારે અહીંયા સદિશ લેવાની જરૂરિયાત નથી પડી. એટલે J બરાબર I by A થઈ ગયો. પણ આ કિસ્સામાં જો તો તમારો A એ J કરતા અલગ પડે છે. હવે છે વાત સમજમાં મિત્રો? એટલે એકચ્યુઅલી તમારું સૂત્ર તો આ જ હોવું જોઈએ મિત્રો. JEE માટે તમે આ સૂત્રને કન્ફર્મ રાખજો. JEE નીટ માટે હવે છે વાત સમજમાં? કેમ કે તમારા MCQ આ જ ટાઈપના હશે. ઘણા વિદ્યાર્થીઓને તો છે ને આ સૂત્રની અંદર લઘુત્તર ગ્રંથિ જ બંધાઈ ગયું, J બરાબર I by A. પણ એવું નથી, વાસ્તવિક સૂત્ર આ છે. પણ આ કિસ્સામાં આ જે થીટા છે એ 0 થાય મિત્રો. એટલે cos 0 કેટલો થાય? 1. એટલે આ કિંમત તમારી 1 થઈ ગઈ તો તમારું સૂત્ર I by A થઈ ગયું. ક્લિયર? એટલે હકીકતમાં આપણું સૂત્ર, સાચું સૂત્ર કયું છે મિત્રો? J બરાબર I upon A cos θ. ચાલો, સમજમાં આવી વાત? ઓકે, તો હવે આપણી થિયરીમાં આપણે આગળ વધીએ. ઓકે, અહીંયા સુધી આપણે આવ્યા. ફરી પાછું આટલું એકવાર રિપીટ કરો. શું આવશે? પ્રવાહ ઘનતા સુવાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને આપણે શું કહીશું? વિદ્યુત પ્રવાહ ઘનતા.
મિત્રો વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સૂત્ર શું આવશે? J બરાબર I/A. ચાલો તેના એકમની આપણે વાત કરીએ તો એમ્પિયર પર મીટર સ્ક્વેર થશે. ઓકે, પારિમાણિક સૂત્ર શું થશે? m0l-2t0 E1. ચાલો આટલી વાત સુધી આપણે કામકાજ પૂરું કરેલું હતું. હવે આગળ વધીએ મિત્રો. પ્રવાહ ઘનતાનો ઉપયોગ કરી ઓહમના નિયમ સુધી પાછું જવું છે આપણે. ઓહમનો નિયમ જ ચાલે છે મિત્રો. શું છે? જો ઓહમનો નિયમ આપણી પાસે રેગ્યુલર શું છે? V બરાબર IR. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, I એટલે વિદ્યુત પ્રવાહ અને R એટલે અવરોધ. જરા આકૃતિ તરફ નજર રાખીએ. આ મારી પાસે આ એક વાહક તાર છે. ઠીક છે મિત્રો. આ વાહક તારની સાથે મેં બેટરી જોડેલી છે. આ મિત્રો બેટરીનો પોઝિટિવ છે અને આ બેટરીનો નેગેટિવ. એટલે થશે શું કે આ જે વાહક તારનો આ જે છેડો છે ને એ મિત્રો પોઝિટિવ થયો. જો ઓકે. અને મિત્રો વાહક તારનો આ જે છેડો છે એ મિત્રો નેગેટિવ થયો. ઓકે. અને આગળ હું તમને કહી ગયો હતો આનો મતલબ કે આ પ્લસ થી ઋણ તરફ એક વિદ્યુત ક્ષેત્ર નિર્માણ પામશે આ દિશામાં મિત્રો. આ શું નિર્માણ પામ્યું? વિદ્યુત ક્ષેત્ર. ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E છે. કેટલું? કેપિટલ E. ફરી પાછું શું લીધું મેં? એક વાહક તાર. કેટલી લંબાઈનો છે વાહક તાર મિત્રો? L લંબાઈનો વાહક તાર. આ છેડાને બેટરીના પ્લસ સાથે જોડ્યો, આ બીજા છેડાને મેં બેટરીના માઇનસ સાથે જોડ્યું. ઓકે. તો તારની અંદર એક વિદ્યુત ક્ષેત્ર નિર્માણ પામ્યું મિત્રો. આ પ્લસ થી માઇનસ તરફ. આ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E. મિત્રો આ એક સંબંધ યાદ રાખજો. E is equal to V/D. શું થશે? E is equal to V/D. E એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર બરાબર વિદ્યુત સ્થિતિમાન છેદમાં અંતર. ઓકે. તમને યાદ અપાવું E નું સૂત્ર મેં તમને લાસ્ટ ટાઈમ લેક્ચર ની અંદર નોંધમાં આપેલું હતું. શું હતું? કે Q/R². અને V નું સૂત્ર શું આપેલું હતું મિત્રો? કે Q/R. જો હું બંનેનો ગુણોત્તર કરું મિત્રો, ઓકે, તો શું આવશે? E/V. E/V is equal to શું થશે? 1/R. R એટલે તમારું અંતર. તો મિત્રો E બરાબર V/અંતર. હવે એ અંતર તમે D બોલો કે અહીંયા આપણો તાર L છે તો આપણે L કરીશું. તો મિત્રો સંબંધ શું બન્યો? તો કે તારમાં જે વિદ્યુત ક્ષેત્ર છે E બરાબર V/L થશે. આ V એટલે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે આપણે બેટરીની મદદથી આપીએ છીએ મિત્રો. આ બેટરીના વોલ્ટેજ કેટલા? V. તારની લંબાઈ કેટલી? L. તો તારની અંદર ક્ષેત્ર કેટલું? તો કે E બરાબર V/L. ચાલો સમજમાં આવી વાત? ક્લિયર? ફરી પાછું સમજાવું. તમારી પાસે E અને V વચ્ચેનો સંબંધ એ શું આવશે? તો કે E બરાબર તો કે V/અંતર. આ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો કે વોલ્ટેજના છેદમાં અંતર. અંતર એટલે આપણા માટે તારની લંબાઈ. ઓકે. તો વિદ્યુત સ્થિતિમાન V છે મિત્રો. આ V ના છેદમાં અંતર એટલે L. તો E બરાબર V/L. તો મિત્રો બે સૂત્ર મળ્યા. ત્રીજું સૂત્ર આપણે R બરાબર ρL/A સાબિત કરી ચૂકેલા છે. તો ત્રણ સૂત્રનો આપણે રેફરન્સ લેવાના છીએ ફ્રેન્ડ્સ. કયા કયા? V બરાબર IR. ઓકે. બીજું કયું સૂત્ર? તો કે બીજું સૂત્ર E બરાબર V/L. અને ત્રીજું સૂત્ર R બરાબર ρL/A. હવે વાત સમજમાં. આ ત્રણ સૂત્ર આપણી પાસે ક્લિયર થયા. ફરી એકવાર. પહેલું કયું? V is equal to IR. બીજું કયું? E બરાબર V/D. ત્રીજું કયું? તો કે E બરાબર V/L. અને ત્રીજું R બરાબર ρL/A. હવે કામ કરીએ. આ જો તમે આના પરથી
આ v બરાબર EL લખી શકો અને આ v બરાબર IR લખી શકો મિત્રો. તો શું થશે? સંબંધ શું થશે? જો આ પણ v થયો, ઓકે, આ v બરાબર ER. ચાલો એ જ પ્રમાણે v બરાબર IR અને આની અંદર મિત્રો r બરાબર રોયલ બાય a લખો એટલે આ I અને આ r બરાબર રોયલ બાય a. મિત્રો ફરી પાછું આ પણ v થયો. કેવી રીતે? તો કે v બરાબર ER. ક્લિયર? ચાલો એ જ પ્રમાણે આ v બરાબર IR અને r બરાબર કેટલા? રોયલ બાય a એટલે આ પણ v જ થયો. તો મિત્રો બંને બાજુ l l આપણે કેન્સલ કરી દઈએ તો શું બચ્યું અહીંયા? e. આ બાજુ તો કે I upon a. આ I upon a એટલે પ્રવાહ ઘનતા શું થઈ ગઈ? j. તો મિત્રો આ E બરાબર j into ρ થયો. આ જ વાત સમજમાં. ફરી એકવાર E બરાબર j into ρ. ક્લિયર? મિત્રો અહીંયા E પોતે સદિશ રાશિ છે અને જે પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો આપણને ફાઇનલી સૂત્ર શું મળ્યું? સદિશ E બરાબર સદિશ j into ρ. તો મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર અને પ્રવાહ ઘનતા જે વચ્ચેના સંબંધ માટેનું સૂત્ર થયું. ક્લિયર? એટલે E બરાબર શું થશે? j into ρ. ફાઇનલ? ઓકે. હવે જો અહીંયા આ ρ એટલે શું છે? અવરોધકતા. આ જે અવરોધકતા છે તેનો જો આપણે વ્યસ્ત કરી દઈએ મિત્રો, ઓકે, તો તમે જો આ જેને કરતા બનાવો શું થશે? આ j બરાબર આ E પણ આ અવરોધકતા છેદમાં ગયો એટલે 1 upon ρ થયો. મિત્રો 1 upon ρ એટલે શું થઈ ગયો? સિગ્મા. એટલે આ તમારી શું થઈ ગઈ? વાહકતા. એટલે અવરોધકતાનું વ્યસ્ત શું આવી ગયું? વાહકતા. તો મિત્રો j બરાબર E into સિગ્મા થઈ ગયો. મિત્રો આને પણ ઓહમના નિયમ તરીકે જ ઓળખવામાં આવે છે. કઈ રીતે? મિત્રો સિમ્પલી ઓહમનો નિયમ શું હતો? તો કે v બરાબર IR. ઓકે, તો v એટલે શું હતું? વોલ્ટેજ. ઓકે, I એટલે શું હતું? પ્રવાહ. અને R એટલે શું હતો? અવરોધ. તો કે વોલ્ટેજ બરાબર પ્રવાહ ગુણ્યા અવરોધ. એ જ પ્રમાણે પ્રવાહ ઘનતા બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા શું આવશે? વાહકતા. મિત્રો કદાચ MCQ માં JEE અને નીટ માટેના આ JEE અથવા તો નીટ માટેના MCQ માં સંબંધ પૂછી શકાય કે શું આને ઓહમનો નિયમ કહેવાય છે, અથવા તો એવું પૂછાય કે ઓહમના નિયમનું સૂત્ર નીચેના પૈકી કયું છે? નીચે તમને 4 વિકલ્પ આપેલા હોય. તો મિત્રો આ સૂત્ર ઓહમના નિયમને રિપ્રેઝેન્ટ કરે છે. એ ખ્યાલ હોવી જોઈએ. હવે છે વાત સમજમાં. j બરાબર E into સિગ્મા. આ પણ એક ઓહમના નિયમને જ રજૂ કરે છે. બોલો વાત સમજમાં આવી? તો અહીંયા ટોટલી આપણો ટોપિક નંબર 3.3 એટલે કે ઓહમનો નિયમ પૂરો થાય છે. બોલો સમજમાં આવે છે વાત? ઓકે, તો